પત્રકારે આજે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી ભુજના અલગ અલગ વિસ્તારોમાં અને જેની અંદર ખાસ કરીને ભુજ આડથી કરીને લેવા પટેલ રોડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં કને ભુજના લગભગ એ વિસ્તારના 38 થી 40 કે 50 જેટલા શેરી ફેરિયાઓને એક દિવસની ગઈકાલે અને પછી આજે સવારે બીજી નોટિસ ગેરકાયદેસર રીતે આપવામાં આવી છે. ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી બહેનશ્રી એ બાબતે સુપેરે વાકેફ છે કે ભુજ નગરપાલિકાની અંદર શેરી ફેરિયા અધિનિયમ 2014નું અમલીકરણ ચાલુમાં છે અને એની અંદર ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન છેલ્લા કેટલાક સમયથી ઠેલવામાં આવી રહ્યું છે. છેલ્લે જે અમારી રજૂઆત હતી એની અંદર પણ એમણે કહ્યું હતું કે બોડી ચૂંટાઈને આવી જાય ત્યારબાદ ટીવીસીનું ગઠન કરવામાં આવશે. ટીવીસીનું ગઠન ટાળી અને એન્યુએલએમ શાખા પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતે 10-15 હજારની લોન પોતાના ખિસ્સામાંથી આપતી હોય એવી રીતે ફેરિયાઓને પોતાના ગુલામ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. ફેરિયાઓને પોતાના કાર્યક્રમોમાં ઢસડી લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે અને આ રીતે ગેરકાયદેસર નોટિસો આપી અને ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, જે કોઈપણ કાળે વ્યાજબી નથી. અમે આપના માધ્યમથી ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીને વિનંતી કરીએ છીએ કે ભુજ નગરપાલિકામાં શેરી ફેરિયા અધિનિયમ 2014નું અમલીકરણ સખત રીતે કરવામાં આવે, જાણકારી મુજબ કરવામાં આવે અને જો એ બાબતની ખ્યાલ ના હોય તો એ કાયદાનો સંપૂર્ણપણે અભ્યાસ કરી લેવામાં આવે. ત્યારબાદ જ ફેરિયાઓને અનધિકૃત આ પ્રકારની જે નોટિસો આપવામાં આવી રહ્યું છે એ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે.